વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન લઈને આપણે આવ્યા છીએ। આ પ્રશ્ન તમે આજ સુધી ક્યારે સાંભળ્યો પણ નહીં હોય અને કદાચ તમે જોયો પણ નહીં હોય, પણ આ આપણી ટેક્સ્ટ બુક ધોરણ 8 ની અંદર આવેલો છે। અને જો આવો પ્રશ્ન તમને ટેટ માં પૂછાઈ જાય, ટેટ 1 અથવા ટેટ 2 માં, તો 100% બધાનો ખોટું પડવાનું છે। તો એકવાર પ્રશ્ન જોઈ લો કે ભાઈ નાનામાં નાની હાર્ડી રામાનુજ સંખ્યા કઈ? તો પહેલા પ્રશ્ન તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ હાર્ડી રામાનુજ સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યા કે જે બે સંખ્યાના ગણના સરવાળાથી બનેલી હોય, એવી સંખ્યા કે જે બે સંખ્યાઓનો ઘન કરવાનો અને એમનો જો સરવાળો કરો તો આ સંખ્યા બને, તો એને શું કહેવાય? હાર્ડી રામાનુજ સંખ્યા। તો એવી આમાંથી નાનામાં નાની કઈ સંખ્યા છે? તો ભાઈ 1729। કઈ સંખ્યા છે? 1729। તમે આ 1729 માં બે રીતે બને છે। તો પહેલો તો તમે 12 નો ઘન કરો, 12 નો ઘન થશે તમારો 1728 અને 1 નો ઘન કરો તો 1 નો ઘન 1 અને 1728 ના 1 કરો તો 1729 કે જે આપણો જવાબ તમને બનશે। બીજી રીતના પણ બનશે તમારો, તો તમે 10 નો ઘન કરો, બરાબર, 10 નો ઘન કરો અને તમે 9 નો ઘન કરો તો 10 નો ઘન આપણે તમારો થશે 1000, 9 નો ઘન થશે તમારો 729 અને 2 નો સરવાળો કરો તો 1729 થવાનો છે। તો એવી સંખ્યા કે જે બે સંખ્યાઓના ઘનના સરવાળાથી બનેલી હોય એને શું કહેવાય? હાર્ડી રામાનુજ સંખ્યા। અને આ સંખ્યાનું નામ હાર્ડી રામાનુજ કેમ પડ્યું? તો એની પાછળ પણ એક વાર્તા છે કે જે ધોરણ 8 ની ચોપડીની અંદર આપેલી જ છે। તો વાર્તામાં શું છે? તો આજે ભાઈ આપણા હાર્ડી છે, આપણા ગણિત શાસ્ત્રી, એ આપણા રામાનુજનું નામ તમે સાંભળ્યું જશે। તો રામાનુજના ઘેર આવતેલા આપણે ટેક્સીમાં, તો એ ટેક્સીનો નંબર 1729 હતો। શું હતો? 1729। તો આપણે ગણિત વાળા હોય તો બધા કેવી વાતો કરે, બરાબર? તો એ બે જણા વાતો કરતેલા ભાઈ આ ટેક્સીનો નંબર થોડોક મને ઓકવર્ડ લાગ્યો, ભાઈ આવો તો નંબર હોય 1700 ના આ, બરાબર? તો આપણા જે વૈજ્ઞાનિક છે ભારતના રામાનુજ, તમે નામ સાંભળ્યું છે, તો એમને સમજાયા કે ના ભાઈ 1729 નંબરમાં પણ કઈક ખાસિયત છે। તો એમને આ જે માહિતી છે પછી વિસ્તૃતથી એમને સમજાવી, પછી આવી જે સંખ્યાઓ છે એનું નામ પડી ગયું હાર્ડી રામાનુજ સંખ્યા। અને 1729 સિવાય બીજી સંખ્યાઓ પણ છે કે જે હાર્ડી રામાનુજ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। તો કઈ કઈ છે? તો 4104 અને 13832। તો 4104 છે એ તમે 2 નો ઘન કરો અને 16 નો ઘન કરો તો બની જશે, પછી 9 નો ઘન કરો અને 15 નો ઘન કરો પછી સરવાળો ગણો તો બની જશે, અને 13832 એ તમે 18 નો ઘન કરો અને 20 નો ઘન કરો, પછી 2 નો ઘન કરો અને 24 નો ઘન કરો, તો આમને હાર્ડી રામાનુજ સંખ્યા કહેવામાં આવે છે। તો સરસ મજાની આવી જો માહિતી તમારે બીજી પણ આપણે શીખવી હોય ભાઈ, જે આપણે ગણિત સિવાય બીજી બધી જગ્યાઓમાં પણ તમને કામ લાગશે, તો એના માટે મને ફોલો કરો। અને જો આ માહિતી તમે પહેલી વખત સાંભળી હોય અથવા તો